હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર જે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આવે છે, આમ તો મેથેમેટિક્સ, એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ બંને સેમ જ છે. ફક્ત યુનિટ નંબર 5 નો ડિફરન્સ છે. તો આપણે જે યુનિટ નંબર 5 આપણે અત્યારે સ્ટાર્ટ છે, જેની અંદર કોમ્પ્લેક્સ નંબર, એનો પાર્ટ નંબર 4 તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ જે પાર્ટ નંબર 4 છે, એનો જે પોલાર ફોર્મ જે પૂછાવાનું છે 110% જીટીયુ ના પેપરમાં હશે વિદ્યાર્થી મિત્રો. એ ગેરંટી છે. 4 માર્ક્સની અંદર એક્ઝામ્પલ પૂછાવાનો છે, ફાઇનલ છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ લાસ્ટ વિડિયો સુધી જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો. વિડિયો જ્યાં સુધી ફિનિશ ના થાય ત્યાં સુધી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ આપણે અહીંયા બતાવવાના છે, કઈ રીતના એક્ઝામ્પલ ગણવાનું છે, એની અંદર શું શું ધ્યાનમાં રાખવાનું છે, દરેક વસ્તુ આપણે બતાવવાના છે. આગળના પાર્ટ્સ મેં ઓલરેડી 3 અપલોડ કરી દીધા છે, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, જેની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેથી જે વિદ્યાર્થી મિત્રો દરેક ઇન્ફોર્મેશન અમે તમારા સુધી પહોંચાડી શકીએ. અહીંયા જેટલી પીપીટી અથવા જે પીડીએફ હોય છે અમે એની ગ્રુપની અંદર શેર કરતા હોઈએ છીએ. તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે જોઈન છો તો તમારા ગ્રુપમાં, કોલેજના ગ્રુપમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેશો. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આપણા દરેક બ્રાન્ચના કોર્સ પણ અપલોડ કરેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. આજે વાત કરવાના છે પોલાર ફોર્મ. પોલાર ફોર્મ એટલે ધ્રુવીય સ્વરૂપ. હવે ધ્રુવીય સ્વરૂપ છે શું એ સમજી લઈએ. તો પોલાર ફોર્મ એટલે z બરાબર x પ્લસ iy નું ધ્રુવીય સ્વરૂપ શોધવું હોય તો આ જે છે ધ્રુવીય સ્વરૂપ છે, સમજી લો. અહીંયા જે બતાવવામાં આવ્યું છે r ઇઝ ઇક્વલ ટુ r બ્રેકેટમાં cos θ પ્લસ i sin θ એ ધ્રુવીય સ્વરૂપ છે. ઓકે, તો આ r શું છે, થીટા શું છે, એના માટે અમુક નિયમ છે. તો અહીંયા આપણે જોઈએ છીએ પ્રમાણે કે r એટલે માનાંકમાં z, r એટલે માનાંકમાં z, તો અહીંયા √x² + y², આને કહેવામાં આવશે માનાંક. બીજું પણ શું કહી શકીએ, માનાંક કહી શકીએ છીએ. ઓકે, તો પહેલા મારે r શોધવો પડશે. એના પછી થીટા શોધવો છે તો આલ્ફા શોધવો પડશે. આલ્ફા બરાબર tan આલ્ફા બરાબર y/x થઈ જશે. એ પણ માનાંકમાં, કિંમત માઇનસ હશે તો પણ આપણે પ્લસ લઈશું. માનાંકનો મેગ્નીટ્યુડનો મતલબ શું થાય છે, y/x. હવે જે અહીંયા આલ્ફાની જે કિંમત આવે છે એ કિંમત માટે ઘણી શરતો છે. ઓકે, શું છે, હવે tan θ છે એટલે tan θ માટે તમારે આખી એક આ જે ફોર્મેટ છે યાદ રાખવું પડશે. એટલે કે 0 એંગલ હોય તો 0 હોય ત્યારે કિંમત કેટલી હોય, 0. 30 θ હોય ત્યારે 1/3 હોય તો એને એંગલ કેટલો હોય, 30. એટલે કે θ કેટલો હશે, 30 નો હશે. 30 એટલે π/6, 30 એટલે π/6, π/4. ઓકે, પછી π/3 and π/2. ઓકે, આટલી કિંમતો હશે અને અહીંયા છે 0 હશે. ક્લિયર? તો થીટા માટેની કેટલીક શરતો છે. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, બહુ જ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. આને કહેવામાં આવે છે મુખ્ય કોણ. શું કહેવામાં આવે છે, મુખ્ય કોણ. મુખ્ય કોણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, મુખ્ય કોણ, મેન એંગલ કહેવામાં આવે છે. હવે થીટા માટેની કેટલીક શરતો શું છે કે જો x બરાબર ધન હોય, y બરાબર પણ ધન હોય, એટલે x અને y એટલે શું, તો આપણને ખબર છે ભાઈ x અને y છે, આ x ની કિંમત પોઝિટિવ હોય, y ની કિંમત પણ પોઝિટિવ હોય, બંને ધન હોય તો થીટા એટલે અર્ધ z એ આલ્ફા. અહીંયા જે આલ્ફા આવે, આલ્ફાની કિંમત આવે એ જ લઈશું આપણે. ક્લિયર? આલ્ફાની જે કિંમત આવે એ જ કિંમત આપણે લઈશું. જ્યારે x માઇનસ હોય એટલે ઋણ હોય અને ધન પ્લસ હોય તો થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા કરીશું. પાઈ માઇનસ આલ્ફા કરીશું. એટલે કે જે થીટા આવે એ પાઈ એટલે 180 માંથી આપણે બાદ કરીશું. ક્લિયર? આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો. એના પછી જ્યારે બંને ઋણ હોય, x અને y બંને ઋણ હોય તો અહીંયા આલ્ફા માઇનસ થીટા માઇનસ પાઈ કરીશું. એ વસ્તુ ધ્યાન રાખજો થીટા માટે. અને જ્યારે x પ્લસ હોય અને y માઇનસ હોય તો જે થીટા મળે એ માઇનસ થીટા લઈશું. તો આ 4 શરતો ખાસ લખી લેજો, ખાસ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. કેમ? કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ થીટા માટે શરત લાગુ કરતા નથી, જેથી એમનો આન્સર ખોટો આવે છે. ક્લિયર? ઓકે, તો આ થઈ ગઈ મારી શરતો. હવે એક્ઝામ્પલ એકદમ ઈઝી છે. પહેલા તો શું કરવાનું છે સમજી લઈએ કે જે સ્વરૂપ કીધું છે x અને y, તો x અને y માટે r બરાબર cos θ પ્લસ i sin θ. પહેલું સ્ટેપ આપણે r શોધીશું, r એટલે માનાંકમાં z. એના પછી tan આલ્ફા શોધીશું, આલ્ફાની વેલ્યુ શોધીશું, tan ઇન્વર્સ જે કિંમત આવે
એના પછી જે આલ્ફા આવી ગયો એ નક્કી કરીશું કે ભાઈ x પ્લસ છે y પ્લસ છે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા લઈ લઈશું, x માઇનસ છે y પ્લસ છે તો આપણે શું કરીશું પાઈ માઇનસ આલ્ફા કરીશું, બંને માઇનસ છે તો આલ્ફા માઇનસ પાઈ કરીશું અને x પ્લસ છે y માઇનસ છે તો માઇનસ આલ્ફા કરીશું. ક્લિયર? આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એટલે પોલાર ફોર્મના 4 માર્ક્સ તમારા ફાઇનલ થઈ જશે. હવે જેટલા પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે જીટીયુ ના પેપરમાં પૂછાય છે બધા જ મેં કોર્સની અંદર મૂકેલા છે એટલે કોર્સ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે એક્ઝામ્પલ અહીંયા હું બતાવું છું કઈ રીતના ગણવાના છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે અહીંયા જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે કે z બરાબર, ચલો મને ફર્સ્ટ જે z આપ્યો છે લઈ લઈએ. ફર્સ્ટ અહીંયા z આપી દીધો છે, z બરાબર 1 પ્લસ √3i. ઓકે, એને હું x પ્લસ y સ્વરૂપ સાથે ને x પ્લસ iy સ્વરૂપ સાથે સરખાઈએ તો અહીંયા x બરાબર વેલ્યુ થઈ જશે 1 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ √3. એટલે બંને પ્લસ છે, બંને પ્લસ છે, x પણ પ્લસ છે અને y પણ પ્લસ છે. આટલું નક્કી થઈ ગયું. હવે મારે એનું પોલાર ફોર્મ શોધવું છે તો અહીંયા આપણે કરીશું z નું પોલાર ફોર્મ, z નું પોલાર ફોર્મ ઇઝ ઇક્વલ ટુ શું થશે r બ્રેકેટમાં cos થીટા પ્લસ i sin થીટા. ઓકે, તો સૌથી પહેલું ફાઇન્ડ કરીશ ફાઇન્ડ r. r એટલે માનાંકમાં z, આને કહેવામાં આવે છે માનાંક. શું કહેવાય છે? માનાંક. હવે જો અહીંયા એક નીચે રકમ આપી છે, ઘણી વખત તમને માનાંક પૂછ્યો હોય, મુખ્ય કોણ પૂછે ને ધ્રુવીય સ્વરૂપ, તો પહેલો માનાંક કીધો છે તો અહીંયા માનાંક બતાવીશું, પછી મુખ્ય કોણ કીધું તો મુખ્ય કોણ અને ધ્રુવીય સ્વરૂપ કીધું તો ધ્રુવીય સ્વરૂપ. જો એકલું પોલાર ફોર્મ કીધું છે તો આપણને કમ્પલસરી શોધવું જ પડશે તમારે. ક્લિયર? ઓકે, એટલે અહીંયા હું શું કરું છું r ઇઝ ઇક્વલ ટુ અહીંયા √x² પ્લસ y². ચલો r ઇઝ ઇક્વલ ટુ √x એટલે 1 નો હોલ સ્ક્વેર પ્લસ √3 નો હોલ સ્ક્વેર. એટલે r ઇઝ ઇક્વલ ટુ મને મળશે 1 પ્લસ 3, અંડર અને સ્ક્વેર નીકળી જાય એટલે r ઇઝ ઇક્વલ ટુ મને મળશે 2 √4 એટલે r ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ મળશે મને 2. r બરાબર 2 મળી ગઈ. ઓકે, ચલો ઇક્વેશન નંબર 1 માનાંકની કિંમત આવી ગઈ, આને કહેવાય છે z પણ કહી શકીએ, માનાંકમાં z બરાબર 2 પણ આવી ગઈ, એ જ વસ્તુ છે. ક્લિયર? ચલો હવે હું શું કરીશ થીટા શોધવો છે. હવે મારે શું શોધવો છે? થીટા શોધવો છે. ચલો સેકન્ડ મારે ફાઇન્ડ કરવો છે ફાઇન્ડ થીટા આલ્ફા એટલે કે મુખ્ય કોણ. મુખ્ય કોણ. હવે મુખ્ય કોણ એટલે શું? તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા શોધવો છે તો પહેલા મારે tan લેવું પડશે. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં y અપોન x. ચલો y ની કિંમત શું છે? y ની કિંમત √3 અપોન 1 tan આલ્ફા. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √3, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ √3. ભાઈ √3 વેલ્યુ ક્યારે હોય? tan ની કિંમત √3 ક્યારે હોય? તો અહીંયા જોઈ લો, tan ની કિંમત √3 ક્યારે હોય? 60 હોય, tan θ 60 એટલે π/3 હોય ત્યારે. તો અહીંયા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આવશે π/3. આલ્ફા π/3 આવી ગયો. ઓકે, પણ મારે અહીંયા લખવું પડશે, અહીંયા શું થશે? ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ લખવી પડશે. અહીં x greater than 0 and y greater than 0 એટલે કે x અને y ધન છે માટે alpha is equal to or z is equal to alpha લઈશું આપણે, એટલે કે થીટા. અહીંયા થીટા. ઓકે, તો અહીંયા થીટા બરાબર શું થશે? મારો π/3 થઈ જશે. ચલો આ આવી ગયો મુખ્ય કોણ. શું આવી ગયો? મુખ્ય કોણ આવી ગયો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કેમ? આપણે આગળ જોઈ ગયા કે ભાઈ જો બંને પ્લસ છે, બંને ધન છે તો થીટા બરાબર આલ્ફા જ લઈએ છે, બંને પ્લસ છે તો. ઓકે, તો મેં અહીંયા થીટા બરાબર લઈ લીધો. હવે હું અહીંયા શું શોધું છું એ જોઈ લઈએ. ચલો હવે મારે અહીંયા શું શોધવું છે એ જુઓ. તો અહીંયા મારે ફાઇન્ડ કરવું છે, અહીંયા મને શું કીધું છે? પોલાર ફોર્મ. તો અહીંયા પોલાર ફોર્મ ઓકે, ચલો આ પોલાર ફોર્મ બરાબર z બરાબર શું થશે? r બ્રેકેટમાં cos થીટા પ્લસ i sin થીટા. ઓકે, તો પોલાર ફોર્મ z ઇઝ ઇક્વલ ટુ શું થશે? પોલાર ફોર્મ z ઇઝ ઇક્વલ ટુ r કેટલો મળ્યો છે? r2 મળી ગયો છે અપોન cos
થીટા કેટલો મળ્યો π/3 પ્લસ i sin π/3 આ મારો આન્સર પોલાર ફોર્મ આવી ગયો. અહીંયા લખી શકીએ પોલાર ફોર્મ is equal to 2 બ્રેકેટમાં cos π/3 પ્લસ i sin π/3. ક્લિયર? આ થઈ ગયો મારો પોલાર ફોર્મ. બસ આટલી પ્રોસેસ કરવાની છે. 4 માર્ક્સ તમારા જીટીયુ માં ફાઇનલ છે. મિડમાં પણ પૂછાતું હોય છે અને જીટીયુ માં 110% પૂછાશે એ ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. પોલાર ફોર્મ હશે. ક્લિયર? 4 માર્ક્સ ની અંદર એક એક્ઝામ્પલ. ચલો આવડશે? ઓકે ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી z બરાબર અહીંયા આપ્યો છે. ચલો અહીંયા x ઇઝ ઇક્વલ ટુ z ઇઝ ઇક્વલ ટુ આપ્યો છે -1 પ્લસ √3 i આપ્યો છે. ઓકે ને x પ્લસ iy સ્વરૂપ સાથે સરખાવતા. ચલો તો અહીંયા x ઇઝ ઇક્વલ ટુ -1 થઈ જશે. x ઇઝ ઇક્વલ ટુ -1 થઈ જશે એન્ડ y ઇઝ ઇક્વલ ટુ √3 થઈ જશે. ચલો x અને y ની કિંમત મળી ગઈ. ફર્સ્ટ હું ફાઇન્ડ કરીશ ફાઇન્ડ r એટલે કે માનાંકમાં z. ચલો માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ r માનાંકમાં z. માનાંકમાં z નો મતલબ શું થશે? માનાંકમાં z નો મતલબ થશે √x² પ્લસ y². એટલે માનાંકમાં x એટલે શું થશે? -1 નો હોલ સ્ક્વેર પ્લસ √3 નો હોલ સ્ક્વેર. એટલે r માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 3. તો r ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં z √4. એટલે r ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ 2 આવી જશે. ચલો 2 આવી ગયો. ઓકે હવે મારે શું શોધવો છે? ખૂણો મુખ્ય કોણ. મુખ્ય કોણ. ચલો થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ફાઇન્ડ કરવો છે. તો અહીંયા શું થશે? tan alpha is equal to y upon x. ઓકે ચલો y કેટલો છે? તો y કેટલો છે? √3 upon 1 -1 હશે તો પણ આપણે પ્લસ લઈશું. એટલે tan alpha √3 alpha is equal to tan inverse √3. ઓકે તો alpha is equal to ક્યારે આવશે? π/3 હશે. કેટલા હશે? π/3 હશે. √3 π/3 હોય ત્યારે આવે. જો √3 ક્યારે આવશે? √3 ક્યારે આવશે? π/3 હશે ત્યારે. ઓકે π/3 હશે ત્યારે આવી જશે. ક્લિયર? ચલો આવી ગયો. હવે અહીંયા પણ એક નોંધ છે. શું નોંધ છે મારી? અહીં x greater than 0 and y less than 0 sorry x less than 0 and y greater than 0 છે. એટલે કે x શું છે? x અહીં x બરાબર x શું છે? x શું છે? x ઋણ છે અને y ધન છે. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓર્ગ z. હવે થીટા ઇઝ ઇક્વલ ટુ યાદ છે? ભૂલી ગયા? તો ચલો એકવાર જોઈ લઈએ. ફરીથી રિમાઇન્ડ કરી દઈએ કે x માઇનસ હોય y પ્લસ હોય તો થીટા પાઈમાંથી પાઈ માઇનસ આલ્ફા થશે. શું થશે? પાઈ માઇનસ આલ્ફા. એટલે અહીંયા આપણે શું કહીશું? થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા પાઈ માઇનસ આલ્ફા. પાઈ માઇનસ આલ્ફા કેટલો છે? π/3. ઓકે π/3 છે એટલે અહીંયા આ 3 પાઈ અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે. એટલે અહીંયા થશે 3 પાઈ માઇનસ પાઈ અપોન 3 એટલે કે 2 π/3 આન્સર આવશે. 2 π/3 આવી ગયો. ઓકે આ થીટા આવી ગયો મારો 2 π/3. ઓકે 2 π/3 થઈ ગયો. ક્લિયર? ખબર પડી? આ 3 અહીંયા મલ્ટીપ્લાય થઈ જાય એટલે 3 પાઈ માઇનસ પાઈ 2 પાઈ અપોન 3. ઓકે ચલો થીટા મળી ગયો. હવે હું પોલાર ફોર્મ લખું છું અહીંયા. ચલો પોલાર ફોર્મ શું થશે? પોલાર ફોર્મ z નું ધ્રુવીય સ્વરૂપ is equal to r બ્રેકેટમાં cos થીટા પ્લસ i sin થીટા. ચલો r કેટલો છે? r મળ્યો છે 2 cos થીટા કેટલો આવ્યો? 2 π/3 પ્લસ i sin 2 π/3 આ મારો આન્સર. ઓકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતનો તમારો પોલાર ફોર્મ ગણાતું હોય છે જે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સૌથી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે જીટીયુ માં. બંને તમારી 100% પેપરમાં હશે. ઓકે એ ખાસ યાદ રાખવાનું છે 4 માર્ક્સની અંદર.
ચલો નેક્સ્ટ જોઈએ. અહીંયા મને આપ્યું છે z = √3 - i ને x + iy સ્વરૂપ સાથે સરખાઈએ. ચલો શું થશે? x = √3, y = કઈ નથી -1 તો હશે. ઓકે ચલો અહીંયા શું થશે? પહેલું શું ફાઇન્ડ કરીશું? ફાઇન્ડ r માનાંકમાં z, r = માનાંકમાં z √x² + y² માનાંકમાં z √x એટલે √3 નો હોલ સ્ક્વેર પ્લસ -1 નો હોલ સ્ક્વેર માનાંકમાં z √3 એટલે 3 + 1 માનાંકમાં z √4 = 2 એટલે માનાંકમાં z એટલે કે r = 2 આવી ગયો. ઓકે હવે અહીંયા ધ્યાન રાખવાનું છે શું થશે. તો અહીંયા થીટા શોધવો છે. ફાઇન્ડ થીટા. ચલો tan alpha = y/x. ચલો y શું છે મારો? -1 છે પણ +1 લઈશ. અહીંયા √3 થઈ જશે. ઓકે એટલે tan alpha = 1/√3. હવે 1/√3 ક્યારે હોય ખબર છે? tan ની 1/√3 કિંમત ક્યારે હોય? તો 1/√3 કિંમત ક્યારે હોય વિદ્યાર્થી મિત્રો? tan ની તો જ્યારે શું હોય? 30 હોય એટલે π/6 હોય. શું હોય? π/6. ઓકે આ બધી વસ્તુ મેં લખી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આલ્ફા = tan ઇન્વર્સ 1/√3 કરો એટલે આલ્ફા બરાબર π/6. આલ્ફા π/6 આવી ગયો. ઓકે પણ અહીંયા મારો x પ્લસ છે, y માઇનસ છે. હવે x પ્લસ છે, y માઇનસ છે તો આપણે શું કરીશું એના માટે? તો એક x પ્લસ છે, y માઇનસ છે. જો x પ્લસ છે અને y માઇનસ છે એટલે x પ્લસ છે અને y માઇનસ છે તો થીટા બરાબર -θ લઈ લઈશું, આલ્ફા લઈ લઈશું. તો અહીંયા જે થીટા મને π/6 મળ્યો છે એ મારો શું આવશે? -θ આવી જશે. એટલે અહીંયા આપણે શું લખીશું? અહીં x > 0 અને y <0 માટે થીટા अर्थ z = -α यानी कि -π/6. थीटा = -π/6. આને મુખ્ય કોણ પણ કહેવાય. શું કહેવાય? મુખ્ય કોણ કીધો હોય તો આનો આન્સર આવે -π/6 આવે. ઓકે ચલો હવે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. પોલાર ફોર્મ શોધવું છે. અહીંયા થઈ જશે પોલાર ફોર્મ. ચલો પોલાર ફોર્મ શું થશે? તો અહીંયા શું થશે? r બ્રેકેટમાં cos θ + i sin θ. r = cos θ કેટલો છે? cos અને θ છે -π/6 + i sin -π/6. આ થઈ ગયો મારો. ઓકે r આપણે r ની વેલ્યુ તો અહીંયા લખવી પડશે ને. r ની વેલ્યુ છે મારી 2 એટલે અહીંયા 2 એટલે આ થઈ ગયો મારો પોલાર ફોર્મ. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ રીતના પોલાર ફોર્મ શોધવાનું હોય છે જે GTU ના પેપરમાં 110% પૂછાતો હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો કરી લેવાનું છે પોલાર ફોર્મ. 110% GTU ના પેપરમાં પૂછાશે. આ બધી જ PDF હું WhatsApp ગ્રુપની અંદર શેર કરી દઈશ. WhatsApp ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ જશો. તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી દેશો અને જેટલા પણ GTU ની અંદર એક્ઝામમાં પૂછાયેલા છે મોસ્ટ IMP એક્ઝામ્પલ છે બધા જ આપણી કોર્સની અંદર અવેલેબલ છે. તો કોર્સમાંથી ફટાફટ ડાઉનલોડ પરચેસ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો. ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.